નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા સલમાબેન ઇલિયાસભાઈ થૈયમના ઘરેથી મળી આવેલ ગૌવંશના માંસના જથ્થા બાબતે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાના કામે એલસીબી દેવભૂમિ દ્વારકા દ્વારા હાથ ધરવામાં આવેલ જ્યારે તપાસની કાર્યવાહી દરમિયાન રૂપેણ બંદર વિસ્તારના નીચે જણાવ્યા મુજબના બીજા 2 આરોપીઓ કે જેઓની આ ગુનાના કામે સંડોવણી હોવાનું જણાઈ આવતા તેઓની તારીખ 23/3/2026ના રોજ વિધિવત ધરપકડ કરવામાં આવેલ છે। 1. મૂસાભાઈ અલ્લારખાભાઈ રાડિયા રહે રૂપેણ બંદર નવી મસ્જિદની બાજીમાં તાલુકો દ્વારકા। 2. મહમ્મદ હુનીફ ઉર્ફે મુન્ના બાપુ અહેમદ મિયા સૈયદ રહે રૂપેણ બંદર નવી નિશાળની બાજીમાં તાલુકો દ્વારકા। આજ રોજ મજકૂર બંને આરોપીઓને સાથે રાખી એલસીબી તથા દ્વારકા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ અધિકારીશ્રી તથા ટીમના માણસો દ્વારા આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે માંસના જથ્થાનું વેચાણ કરતી જગ્યાઓએ જઈ ઘટના સ્થળનું વિગતે પંચનામું કરી એલસીબી દેવભૂમિ દ્વારકા દ્વારા વિસ્તૃત અને ઝીણવટભરી રીતે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। આ ગુનાની તપાસ પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી પોઈન્ટ્સ શ્રી બીજે સરવૈયા નાઓની રાહબરીમાં એલસીબી પો સબ ઇન્સ્પેક્ટર શ્રી બીએમ દેવમુરારી નાઓ ચલાવી રહેલ છે। રિપોર્ટ કરતા લલિત શિંગંડિયા, દેવભૂમિ દ્વારકા।